વિશ્વકર્મા જયંતિ 2024 ક્યારે છે? વિશ્વ નિર્માણ માટે કેમ છે ખાસ? જાણો મહત્વ અને પૂજા વિધિ. દેવોના શિલ્પકાર અને સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા જયંતિ પ્રતિ વર્ષ માગશર માઘ સુદ 13ના દિવસે ઉજવવામાં આવે છે. કારીગર વર્ગ માટે આ દિવસનું મહત્વ ઘણું છે. દેવતાઓના શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા બ્રહ્માંડના પ્રથમ આચાર્ય એન્જિનિયરના રૂપમાં પૂજાય છે. હિન્દુ ધર્મ મુજબ વિશ્વનું નિર્માણ કાર્ય ભગવાન વિશ્વકર્માએ કર્યું છે. દ્વારકાધીશની દ્વારકા, ઇન્દ્રનો સ્વર્ગલોક સહિત વિશેષ રચનાઓ ભગવાન વિશ્વકર્માએ જ કરી છે. કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માએ જ ભગવાન શિવને ત્રિશૂળ અને કૃષ્ણને સુદર્શન ચક્ર બનાવી આપ્યા હતા. વિશ્વની રચના કરનાર ભગવાન વિશ્વકર્મા જયંતિ ક્યારે ઉજવાય છે અને એનું ધાર્મિક મહત્વ શું છે? વિશ્વકર્મા જયંતિ 2024 22 ફેબ્રુઆરીએ ભગવાન નરનારાયણના અંશાવતાર તરીકે ઓળખાતા વિશ્વકર્માના પ્રાગટ્ય અંગે કોઈ જાણી શક્યું નથી. પરંતુ પ્રતિ વર્ષ માગશર માઘ સુદ 13ના દિવસે ભગવાન વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે. આર્ય વાસ્તુ પરંપરાના પ્રથમ આચાર્ય એવા ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ કારીગર વર્ગ માટે ખાસ મહત્વ ધરાવે છે. ભગવાન વિશ્વકર્મા અવતાર ભગવાન વિશ્વકર્માએ વિશ્વ કલ્યાણ માટે અનેક અવતાર ધારણ કરેલા હોવાનું માનવામાં આવે છે. નરનારાયણથી વિશ્વકર્માના 10 અવતાર થયા હોવાનું માનવામાં આવે છે. મહાભારત અનુસાર તેઓ લાવણ્યમીના ગર્ભમાંથી જન્મ્યા હતા. જ્યારે પ્રભાસમાં સોમનાથથી પ્રગટ થયા ત્યારે તેમનો બીજો અવતાર હોવાનું માનવામાં આવે છે. દેવોને સંતુષ્ટ કરવા માટે પ્રગટ થયા હોવાથી ભગવાન વિશ્વકર્મા ત્વષ્ટા તરીકે પણ ઓળખાય છે. વિશ્વકર્મા દેવોના શિલ્પી અને શિલ્પશાસ્ત્રના કર્તા છે. સૃષ્ટિની રચના કરનાર ભગવાન વિશ્વકર્માએ વાસ્તુવિદ્યા સ્વયં બ્રહ્મા પાસેથી પ્રાપ્ત કરી હતી. વિશ્વકર્મા સૃષ્ટિના આદિ ભગવાન તરીકે પણ ઓળખાય છે. વિશ્વકર્માએ ગુરુના ભાણેજ છે. તેઓ 8મા વસુપ્રભાસ ઋષિ અને દેવગુરુ બૃહસ્પતિની બહેન યોગસિદ્ધિના પુત્ર છે. વિશ્વકર્મા અસ્ત્ર શસ્ત્ર શક્તિના રચનાકાર. કહેવાય છે કે ભગવાન વિશ્વકર્મા વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્રમાં પારંગત છે. વિશ્વની રચના તેઓએ જ કરી છે. શિવની કૈલાશપુરી, ઇન્દ્રની અમરાવતી, કુબેરની અલકાવતી, કાશીપુરી અને રાવણની લંકા સહિત વિશ્વકર્માની જ રચના છે. પુષ્પક વિમાન, સુદર્શન ચક્ર અને વૃંદાવનની રચના પણ ભગવાન વિશ્વકર્માએ જ કરી હોવાનું માનવામાં આવે છે. વિશ્વકર્માને 5 પુત્રો. ભગવાન વિશ્વકર્માની પત્નીનું નામ વિરોચન દેવી છે જે પ્રહલાદના પુત્રી છે. વિશ્વકર્માને 5 પુત્ર રત્ન છે. મનુ લુહાર, મય સુથાર, ત્વષ્ટા કંસારા, શિલ્પી કડિયા અને દેવજ્ઞ સોની એમ 5 પુત્ર છે. જ્યારે વાસ્તુ એમના માનસ પુત્ર તરીકે ઓળખાય છે. ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન વિશ્વકર્માના હાથમાં ગજ, બીજા હાથમાં સૂત્ર, ત્રીજા હાથમાં જળપાત્ર અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કર્યું છે. વિશ્વકર્મા જયંતિ કાલે દેવતાઓના શિલ્પકાર વિશ્વકર્મા છે. ભગવાને જ સોનાની લંકા અને દ્વારકાંદરીનું નિર્માણ કર્યું. હિન્દુ પંચાંગ મુજબ વિશ્વકર્મા જયંતિ મહા મહિનાના શુક્લ પક્ષના 13ના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2023માં વિશ્વકર્મા જયંતિ 3 ફેબ્રુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે. વિશ્વકર્મા જયંતિના દિવસે સમગ્ર ભારતમાં ભગવાન વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવતાઓના કારીગર ભગવાન વિશ્વકર્મા તેમના સાધનો અને મશીનરી માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. વિશ્વકર્મા જયંતિની તારીખને લઈને મતભેદો પણ છે. ગુજરાતમાં આ તહેવાર મહા મહિનામાં ઉજવવામાં આવે છે તો ઉત્તર ભારતમાં ફેબ્રુઆરીમાં અને દક્ષિણ ભારતમાં સપ્ટેમ્બરમાં ઉજવવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષ્પમ મનીષ શર્માના જણાવ્યા અનુસાર
ભગવાન વિશ્વકર્મા દેવી દેવતાઓ સાથે સંબંધિત તમામ નિર્માણનું કામ કરે છે. વિશ્વકર્માજીએ ત્રેતાયુગમાં સુવર્ણ લંકાનું નિર્માણ કર્યું હતું. પુષ્પક વિમાન દ્વાપર યુગમાં શહેર દ્વારકા નગરીનું નિર્માણ કર્યું હતું. આ સિવાય દેવતાઓના મહેલો, રથ અને શસ્ત્રો પણ વિશ્વકર્માએ જ બનાવ્યા છે. આ તહેવાર એવા લોકો માટે ખૂબ જ ખાસ છે જેઓ બાંધકામના કામ સાથે જોડાયેલા છે, જેમ કે ઘર બનાવનારા, ફર્નિચર બનાવનારા, મશીનરી સાથે જોડાયેલા લોકો, ફેક્ટરીઓ સાથે જોડાયેલા લોકો માટે આ તહેવારનું અનેરું મહત્વ છે. આ બધા લોકો માટે વિશ્વકર્મા જયંતી એક મોટો તહેવાર છે. સોનાની લંકા સાથે માન્યતા જોડાયેલી છે. વિશ્વકર્માજીના વિશેષ કામ પૈકી એક છે સુવર્ણ લંકાનું નિર્માણ. લંકા વિશે આમ તો ઘણી માન્યતાઓ પ્રચલિત છે. તો એવી પણ માન્યતા છે કે અસુરો માલ્યવાન, સુમાલી અને માલીએ વિશ્વકર્માને અસુરો માટે એક વિશાળ ઇમારત બનાવવાની વિનંતી કરી હતી. આ ત્રણેય અસુરોની પ્રાર્થના સાંભળીને વિશ્વકર્માજીએ સમુદ્ર કિનારે ત્રિકૂટ નામના પર્વત પર સોનાની લંકા બનાવી હતી. તો સોનાની લંકાને લઈને બીજી માન્યતા એવી પણ છે કે સુવર્ણ લંકાના રાજા કુબેર દેવ હતા. રાવણ કુબેર દેવનો સાવકો ભાઈ હતો. જ્યારે રાવણ શક્તિશાળી બન્યો ત્યારે તેણે તેના ભાઈ કુબેર પાસેથી સોનાની લંકા છીનવી લીધી હતી. વિશ્વકર્માજીએ કુબેર માટે પુષ્પક વિમાન પણ બનાવ્યું હતું, તો આ વિમાન પણ રાવણે છીનવી લીધું હતું. શ્રી કૃષ્ણના કહેવાથી દ્વારકા નગરી બનાવવામાં આવી. દ્વાપર યુગમાં જ્યારે શ્રી કૃષ્ણએ કંસને વશ કરી લીધો ત્યારે કંસના સસરા જરાસંધે શ્રી કૃષ્ણને મારવા માટે મથુરા પર વારંવાર આક્રમણ કરવાનું શરૂ કર્યું હતું. શ્રી કૃષ્ણ અને બલરામ દરેક વખતે તેને હરાવી દેતા હતા, પરંતુ જ્યારે જરાસંધના હુમલાઓ વધવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણએ મથુરાની રક્ષા માટે મથુરા છોડી દેવાનું નક્કી કર્યું હતું. તે સમયે શ્રી કૃષ્ણએ વિશ્વકર્માને સલામત સ્થળે અલગ શહેર બનાવવાનું કહ્યું હતું. આ પછી વિશ્વકર્માજીએ દ્વારકા શહેરનું નિર્માણ કર્યું અને કૃષ્ણ, બલરામ અને યદુવંશી દ્વારકા શહેરમાં રહેવા લાગ્યા હતા. આ દિવસે શું કરવું જોઈએ? આ દિવસે તમારા ઘરમાં રાખેલા સાધનોની પૂજા અચૂક કરવી જોઈએ. જો તમે વિદ્યાર્થી, શિક્ષક છો તો વિશ્વકર્મા પૂજાના દિવસે તમારા પુસ્તક અને પેનની અવશ્ય પૂજા કરો. આ દિવસે તમારા રોજગાર સંબંધિત વસ્તુઓને સ્વચ્છ રાખો. તે દિવસે તેને વ્યવસ્થિત રીતે રાખો. આ દિવસે ઘરમાં રાખવામાં આવેલા મહત્વપૂર્ણ ઉપકરણોને ધૂપ અને દીવા કરવા જોઈએ. ઉદાહરણ તરીકે ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન વગેરે. વિશ્વકર્મા જયંતીના દિવસે માંસ મંદિરથી દૂર રહેવું જોઈએ, નહીં તો નોકરી ધંધામાં નકારાત્મક અસર જોવા મળે છે. તમારા માટે પણ ખૂબ જ જરૂરી છે ભગવાન વિશ્વકર્માની પૂજા. વિશ્વકર્મા જયંતી પર જરૂરથી કરવું આ કામ. એવી માન્યતા છે કે વિશ્વકર્મા જયંતીએ ઔદ્યોગિક એકમોમાં પૂજા કરવાથી વેપાર ધંધામાં વૃદ્ધિ થાય છે. પણ કળિયુગમાં તો એ જરૂરી છે કે દરેક વ્યક્તિ ભગવાન વિશ્વકર્માની પૂજા કરે. પરંતુ શા માટે મહાસુદ તેરસની તિથિને વિશ્વકર્મા જયંતીના રૂપે ઉજવવામાં આવે છે? આ વખતે 3 ફેબ્રુઆરી શુક્રવારના દિવસે આ શુભ સંયોગ છે. જે લોકો ભગવાન વિશ્વકર્માને તેમના આરાધ્ય કે કુળદેવતા રૂપે પૂજે છે, તે લોકો આ દિવસે વિશ્વકર્મા દેવની વિશેષ પૂજા અર્ચના કરે છે. તો ખાસ કળા કૌશલ્ય ધરાવનાર વ્યક્તિ અને મશીન સાથે જોડાયેલ લોકો આ દિવસે તેમના સાધનો અને મશીનોની પૂજા કરે છે. કારખાના, ફેક્ટરી અને ઔદ્યોગિક સંસ્થાઓમાં આજના દિવસે પૂજા અને હવન પણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી વેપાર ધંધામાં વૃદ્ધિ થાય છે. પણ કળિયુગમાં તો એ જરૂરી છે કે દરેક વ્યક્તિ ભગવાન વિશ્વકર્માની પૂજા કરે. પરંતુ શા માટે? તો આપણે તેના મહત્વને સમજીએ. દુનિયાના પ્રથમ વાસ્તુકાર ભગવાન વિશ્વકર્મા. ભગવાન વિશ્વકર્માને દુનિયાના સર્વપ્રથમ વાસ્તુકાર કે એન્જિનિયર માનવામાં આવે છે.
ભગવાન વિશ્વકર્માએ જ સ્વર્ગલોક, દ્વારિકા, હસ્તિનાપુર, લંકા તેમજ જગન્નાથપુરીનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે જ શિવજીના ત્રિશૂળ, શ્રી વિષ્ણુના સુદર્શન ચક્રને તૈયાર કર્યું હતું. એટલે જ તેમને એન્જિનિયર અને મશીન સાથે જોડાયેલ દેવતાના રૂપે પૂજવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માની પૂજાનું મહત્વ. શાસ્ત્રોમાં ભગવાન વિશ્વકર્માની પૂજાનું ખૂબ મહત્વ છે. એવી માન્યતા છે કે જે ઘરો, કારખાનાઓ અને ઔદ્યોગિક સંસ્થાઓમાં ભગવાન વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો કાયમી નિવાસ રહે છે. તેમજ આવી સંસ્થાઓ સદૈવ નફો કરતી રહે છે. ટેકનિકલ ક્ષેત્રે જોડાયેલ લોકો પણ ભગવાન વિશ્વકર્માની જયંતીના દિવસે પોતાની મશીનરી, સાધનોની પૂજા કરે છે. માન્યતા એવી છે કે આ દિવસે આવી પૂજા કરવાથી સાધનોના ઉપયોગમાં ક્યારેય કોઈ વિઘ્ન નથી ગણતા. દરેક માટે વિશ્વકર્માની પૂજા કેમ જરૂરી? કળિયુગમાં ભગવાન વિશ્વકર્માની પૂજા એટલે જરૂરી માનવામાં આવે છે કે આજના યુગમાં દરેક વ્યક્તિ ટેકનોલોજી સાથે જોડાયેલ છે. મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ વિના કોઈ કામ શક્ય નથી. વિદ્યાર્થી હોય કે ઘરમાં રહેતા વડીલ અને સ્ત્રીઓ હોય, દરેકના જીવનમાં ટેકનોલોજીનું ખાસ મહત્વ છે. એટલે જ આજના સમયમાં દરેક લોકો ભગવાન વિશ્વકર્માની પૂજા કરે તે ખૂબ જરૂરી છે. વિશેષ કંઈ ન થઈ શકે તો વિશ્વકર્મા જયંતીએ પ્રભુનું સ્મરણ કરવું અને આસ્થા સાથે તેમના નામની જય બોલાવવી. પૂજા વિધિ. વિશ્વકર્મા જયંતીએ સવિશેષ તો કારખાનાઓ, ઓફિસ કે ઉદ્યોગોમાં પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ માટે સર્વપ્રથમ પૂજા માટે એક બાજોઠ લો. તેના પર ચોખાના લોટથી અષ્ટદળ રંગોળી બનાવો અને તેની ઉપર 7 પ્રકારના અનાજ મૂકો. ત્યારબાદ તેની ઉપર વિશ્વકર્માની મૂર્તિ કે ચિત્રની સ્થાપના કરો. પ્રભુને નમસ્કાર કરી આસ્થા સાથે તેમની પૂજા કરો. અંતમાં આરતી કરી મીઠાઈ અર્પણ કરો. આ પૂજન બાદ કાર્યના સ્થળ પર રહેલા મશીનો, સાધનોને તિલક કરી તેને અક્ષત લગાવો અને પુષ્પ અર્પણ કરો. સાધનો નિર્વિઘ્ને ચાલતા રહે અને ધંધો રોજગાર વધુ પ્રગતિ કરે તે માટે પ્રભુ વિશ્વકર્માને પ્રાર્થના કરો.